રાધે રાધે દોસ્તો, આજે મારા ગામમાં ખાંડેકવાળા રમવા આવ્યા હતા. તો પહેલી મેચમાં મારી ટીમની બેટિંગ હતી. તો શરૂઆત તો ઇનિંગની છક્કેથી થઈ, પણ વિકેટ એ જ ઓવરમાં પડી ગઈ. પછી જગ્ગુએ પણ એક સિક્સ માર્યો અને બીજા દડે કેચ આઉટ થઈ ગયો. જગ્ગુ પછી તુષારે 2 બોલમાં 10 રન લીધા ને એ પણ ત્રીજા બોલે બાઉન્ડ્રી ઉપર કેચ આઉટ થઈ ગયો. બધી મેઇન વિકેટ પડી જવાના કારણે છેલ્લી ઓવરમાં ખાલી સિંગલ રન આવ્યા, જેના કારણે 8 ઓવરમાં 74 રનનો ટાર્ગેટ હતો. 74 રનને ડિફેન્ડ કરવા પહેલી ઓવર તુષાર લઈને આવ્યો ને ખાલી ઓવરમાં 8 જ રન દીધા ને બીજી ઓવર સબીલ લઈને આવ્યો ને એનામાં 12 રન આવ્યા. જેથી હવે ત્રીજી ઓવર જગ્ગુ લઈને આવ્યો ને ઓવરમાં ખાલી 5 જ રન દીધા ને એક વિકેટ પાડી નાખી. જેથી હવે 5 ઓવરમાં 50 રન જોતા હતા. તો ચોથી ઓવરમાં ખાલી 10 જ રન આવ્યા અને 5મી ઓવરમાં 2 છગ્ગા ને 1 ચોકો આવ્યો. જેથી હવે 18 બોલમાં 24 રન જોતા હતા. તો 6ઠ્ઠી ઓવરમાં 14 રન આવ્યા અને 7મી ઓવરના પહેલા જ દડે કેચ છૂટ્યો ને 2 રન આવ્યા. જેથી હવે જીતવા માટે 6 રન જોતા હતા. તો આ 6 ની સાથે ખાંડેક મેચ જીતી ગયો. પછી બીજી મેચમાં પણ અમારી ટીમની બેટિંગ આવી. તો આ ઇનિંગની શરૂઆત પણ 6 થી થઈ, જેના કારણે પહેલી ઓવરમાં 10 રન આવ્યા. બીજી ઓવરમાં તુષાર પહેલા જ દડે કટ આઉટ થઈ ગયો ને એ જ ઓવરમાં જગ્ગુએ પહેલા દડે 6 માર્યો ને બીજી ઓવરમાં એ પણ બાઉન્ડ્રી ઉપર કેચ આઉટ થઈ ગયો. પછી આ બધા ઢાંઢાઓએ ઠીકઠાક બેટિંગ કરીને 5 ઓવરમાં 50 રન બનાવ્યા અને પછી બધા ઢાંઢાઓ આઉટ થઈ ગયા. છેલ્લી ઓવરમાં યંગસ્ટરોએ સારા એવા શોટ માર્યા, જેથી ટીમને એક સન્માનજનક સ્કોર તરફ પહોંચાડીને સામેવાળી ટીમને 8 ઓવરમાં 89 રનનો ટાર્ગેટ આપ્યો. આ વખતે પણ પહેલી ઓવર તુષાર લઈને આવ્યો અને પહેલી ઓવરમાં જ 2 વિકેટ ઉપાડી લીધી અને શાનદાર શરૂઆત કરી નાખી. બીજી ઓવરમાં સબીરે ખાલી 5 રન આપ્યા અને ખાંડેકના 9 રન થયા હતા. તો ત્રીજી ઓવર પણ તુષાર લઈને આવ્યો અને ઓવરના પહેલા જ દડે વિકેટ લઈ લીધી ને બીજા દડે પણ ફૂલ ટોસમાં વિકેટ મળી ગઈ. તો હવે હેટ્રિક બોલમાં સિંગલ આવી ગયો. ઓવરના છેલ્લા બોલે પણ બેટ્સમેનને બોલ મારીને તુષારે એના કરિયરનો બેસ્ટ સ્પેલ નાખ્યો ને પછી તો ખાંડેકવાળાની વારા દોઢે વિકેટ પડી જવાના કારણે ઓલ આઉટ થઈ ગયું. જેથી આ મેચ અમે જીતી ગયા. તો આજ કુલ 3 મેચ રમ્યા, જેમાં 2 ખાંડેક જીત્યો. ખાંડેકવાળાઓની તો આજની તારીખ પડી ગઈ ને જો તમારે પણ તારીખ પાડવી હોય તો આ નંબર ઉપર આજે જ ફોન કરીને તમારી મેચ બુક કરાવો. રાધે રાધે.